5મી ફેબ્રુઆરીનો દિવસ બિહાર માટે નવા જૂની લઈને આવે તેવી પૂરી સંભાવના છે. બિહારથી રાજ્યસભાના જનતા દળના ઉમેદવાર જાહેર થઈ શકે છે અને તેમાં જે નામ વહેતું થયું છે એ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું. આમ પણ ચૂંટણી ટાણે કોણ બનશે મુખ્યમંત્રી તેના પર કોઈ જ નિવેદન ભાજપે તો આપ્યું જ નહોતું. પછી જો કે નીતિશ બાબુ જ મુખ્યમંત્રી બન્યા, પણ હવે જે અટકળો છે તે મુજબ જો નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલે છે તો સ્વાભાવિક મુખ્યમંત્રી પદ ખાલી પડે અને હવે ભાજપ તેમના જ કોઈ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવે. સોગઠા જે રીતે ગોઠવાઈ રહ્યા છે તે મુજબ તો ભાજપનો આ એક નવો જ માસ્ટર સ્ટ્રોક હોય તેમ જ લાગી રહ્યું છે. તેમાં કોઈ બેમત નથી. અને જુઓ ને, કેટલા સમીકરણો તેમાં ઉમેરાયા છે. જોગાનું જોગ નીતિશ કુમારના પુત્રની પણ સક્રિય રાજકારણમાં એન્ટ્રીની જાહેરાત હમણાં જ કરવામાં આવી છે. હવે આ પાક્કી દેખાઈ રહેલી અટકળો હકીકત બને છે કે કેમ તે નજીકના ભવિષ્યમાં, એટલે કે 24 થી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે.